हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी नो अपने आरो लर्निंग यूट्यूब चैनल में स्वागत है। आजना आ विडियोनी अंदर जे गुजरातनी जे कृषि युनिवर्सिटी रहे जे जूनागढ़, आणंद, नवसारी अने दांतीवाड़ा खाते आवेली छे तेना द्वारा ए जनरल क्लार्कनी रहे ए भरती बहार पाडवामां आवी छे અને જેનું એ પરીક્ષાનું આયોજન રહ્યું 21 સપ્ટેમ્બર 2025 ના રોજ જે પ્રિલિમ્સ અને મેન્સ તે બંને પરીક્ષા રહી એ એક જ દિવસે એ તેનું આયોજન કરવામાં આવ્યું છે અને તેની અંદર જે પણ વિદ્યાર્થીઓએ એ ફોર્મ ભર્યું છે તેમને આ વિડીયો રહ્યો એ ખૂબ જ ઉપયોગી બનશે કેમ કે જે આ વિડીયો રહ્યો તેની અંદર આપણે જે જનરલ ક્લાર્કનું જે 2019 માં જે કૃષિ યુનિવર્સિટી દ્વારા જે પેપર લેવાનું તેનું એ સોલ્યુશન કરીશું જે તમને આવનારી પરીક્ષા રહે તેની માટે એ ખૂબ જ ઉપયોગી બનશે માટે તમે આ વિડીયો રહ્યો તેને એ છેલ્લા સુધી જોવાનો આગ્રહ રાખજો। હવે એ આપણે પેપરની શરૂઆત કરીએ તેની અંદર એ પહેલો પ્રશ્ન કે સ્વતંત્ર ભારતમાં એ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી રહ્યા એ કોણ હતા? તો સ્વતંત્ર ભારતમાં એ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી રહ્યા એ જીવરાજ નારાયણ મહેતા હતા। માટે જે ઓપ્શન સી રહ્યો જીવરાજ નારાયણ મહેતા તે તેનો એ જવાબ બને છે અને જે આ જીવરાજ નારાયણ મહેતા રહ્યા એ અમરેલીના એ વતની હતા। અને જો તમને એમ પૂછે કે ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા તો ગુજરાતના પ્રથમ રાજ્યપાલ એ મહેદી નવાઝ જંગ હતા। માટે તમારે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી અને રાજ્યપાલ તે બંનેનું નામ યાદ રાખવું। અને ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે ગુજરાતના કયા જિલ્લામાં એ સિંધુ ખીણની સંસ્કૃતિનું જે પ્રાચીન શહેર જે લોથલનું એ આવેલું છે। જો જે ગુજરાતનું જે સિંધુ ખીણની સંસ્કૃતિ રહે તેની અંદર જે લોથલ નામનું સ્થળ રહ્યું એ અમદાવાદ જિલ્લામાં એ આવેલું છે। માટે જે ઓપ્શન એ રહ્યો અમદાવાદ તે તેનો એ જવાબ બને છે। અને જો તમને એમ પૂછે કે ગુજરાતનું કયું જે સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ છે જેને એ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં એ સમાવેશ કરવામાં આવ્યો છે તો તેનો જવાબ રહ્યો એ ધોળાવીરા બને છે। અને ધોળાવીરા રહ્યો તેનો એ 2021માં વર્લ્ડ હેરિટેજ સાઇટ રહે તેની અંદર એ સમાવેશ થયેલો છે માટે તમારે તેનું નામ પણ એ ખાસ કરીને યાદ રાખવું। અને ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે નીચેનામાંથી મહાત્મા ગાંધીના એ રાજકીય સલાહકાર એ કોણ હતા? તો મહાત્મા ગાંધીના તેમના એ રાજકીય સલાહકાર એ ગોપાલકૃષ્ણ ગોખલે હતા। માટે જે ઓપ્શન બી રહ્યો ગોપાલકૃષ્ણ ગોખલે તે તેનો એ જવાબ બને છે। અને ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે 5મી સદીમાં એ ગુજરાતમાં મૈત્રક વંશના સ્થાપક રહ્યા એ કોણ હતા? તો 5મી સદી રહે તેની અંદર એ મૈત્રક વંશના સ્થાપક રહ્યા એ પરમ ભટ્ટાક હતા। માટે જે ઓપ્શન ડી રહ્યો પરમ ભટ્ટાક તે તેનો એ જવાબ બને છે। અને તેમની રાજધાની રહી એ વલભી રહી એ તેમની રાજધાની હતી માટે તમારે તેમની રાજધાની રહે તેને પણ એ ખાસ કરીને યાદ રાખવું। અને ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે ભારતની સ્વતંત્રતા પછી એ કયા વર્ષમાં ગુજરાત રાજ્ય રહ્યું એ રચાયું હતું? તો ભારતને જ્યારે સ્વતંત્રતા મળી તો ત્યારબાદ એ 1960માં એ ગુજરાત રાજ્ય રહ્યું તેની એ રચના કરવામાં આવી હતી। અને એટલે જે ઓપ્શન ડી રહ્યો 1960 તે તેનો એ જવાબ બને છે। અને ગુજરાત રાજ્યની રચના રહી એ 1 મે 1960ના રોજ એ અમલમાં આવી હતી માટે તમારે તેના રહ્યું એ ખાસ કરીને યાદ રાખવું। અને ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે 1411માં એ અમદાવાદ શહેરની સ્થાપના કરનાર શાસકનું નામ રહ્યું એ કોણ હતું? તો જે 1411 રહ્યું તેની અંદર એ અમદાવાદ શહેરની સ્થાપના રહી એ સુલતાન અહમદ શાહ દ્વારા કરવામાં આવી હતી માટે જે ઓપ્શન સી રહ્યો સુલતાન અહમદ શાહ તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ સાતમો પ્રશ્ન કે ગુજરાત રાજ્યની રચના પછી એ તેના પ્રથમ ગવર્નર રહ્યા એ કોણ હતા? તો ગુજરાત રાજ્યની રચના થઈ તેના પછી એ તેના પ્રથમ ગવર્નર રહ્યા એ મહેદી નવાઝ જંગ હતા માટે જે ઓપ્શન સી રહ્યો મહેદી નવાઝ જંગ તે તેનો એ જવાબ બને છે। અને ત્યારબાદ એ આઠમો પ્રશ્ન કે 1947માં સરદાર પટેલ દ્વારા એક ખેડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી રચવા માટે એ કોની નિમણૂક કરાઈ હતી જેના કારણે એ ગુજરાતમાં અમૂલની રહી એ સ્થાપના થઈ હતી? તો જે આઠમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી એટલે કે જે મોરારજી દેસાઈ રહ્યું તે તેનો એ જવાબ બને છે। અને જે આ અમૂલ ડેરી રહ્યું તેનું એ ફૂલ નામ રહ્યું એ પણ તમારે એ યાદ રાખવું જેનું ફૂલ ફોર્મ રહ્યું એ આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ તે તેનું એ ફૂલ ફોર્મ થાય છે માટે તમારે તેને એ ખાસ કરીને યાદ રાખવું। ત્યારબાદ એ નવમો પ્રશ્ન કે 1932માં રજૂ કરાયેલ પ્રથમ પૂર્ણ ગુજરાતી ભાષાના ચલચિત્ર એટલે જે બોલતી ફિલ્મ રહી તેનું નામ એ તમારે આપવાનું છે। તો જે નવમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી એટલે કે જે નરસિંહ મહેતા રહ્યા એ ગુજરાતી ભાષાની એ પ્રથમ બોલતી ફિલ્મ રહી એ છે માટે તમારે તેનું નામ એ ખાસ કરીને યાદ રાખવું। અને ત્યારબાદ એ 10મો પ્રશ્ન કે ગુજરાતની રાજધાની અમદાવાદ પછી એ ગાંધીનગર કયા વર્ષમાં એ ખસેડવામાં આવી હતી? તો જે ગુજરાતની જ્યારે સ્થાપના થઈ 1960માં ત્યારે તેની સૌપ્રથમ રાજધાની રહી એ અમદાવાદ રાખવામાં આવી હતી। અને ત્યારબાદ એ જે 1970 તેની અંદર એ જે ગાંધીનગર રહ્યું તેને એ રાજધાની બનાવવામાં આવી હતી માટે જે ઓપ્શન એ રહ્યો 1970 તે તેનો એ જવાબ બને છે। તો તમે એ કોમેન્ટ બોક્સમાં જણાવજો કે ગાંધીનગર જે જિલ્લો રહ્યો તેને એ ક્યારે એ ઘોષિત કરવામાં આવ્યો હતો। ત્યારબાદ એ 11મો પ્રશ્ન કે ગુજરાત હાઈકોર્ટના પ્રથમ
મુખ્ય ન્યાયમૂર્તિ રહ્યા એ કોણ હતા? તો જે ગુજરાત હાઈકોર્ટ રહી તેના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ રહ્યા એ સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ હતા. માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બનશે. અને હાલમાં જે 2025ની ગણતરી વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટ રહી તેના એ મુખ્ય ન્યાયાધીશ રહ્યા એ સુનિતા અગ્રવાલ છે. માટે તમારે એ હાલના અને પ્રથમ રહ્યા તે બંનેને એ ખાસ કરીને યાદ રાખવા. અને ત્યારબાદ એ 12મો પ્રશ્ન કે 1608માં સૌપ્રથમ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જહાજ એ ભારતના કયા બંદરે આવ્યું હતું? તો 1608માં સૌપ્રથમ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જહાજ રહ્યું એ જે સુરત બંદર રહ્યું ત્યાં એ આવ્યું હતું. માટે જે ઓપ્શન સી રહ્યો સુરત તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 13મો પ્રશ્ન કે કયા ચાલુક્ય શાસકે એ પુલકેશીને ઓવાની જયાશ્રય એટલે કે પૃથ્વીના લોકોનો આશ્રયનો ખિતાબ રહ્યો એ પ્રદાન કર્યો હતો? અને જે આ 13મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ એટલે જે વિક્રમાદિત્ય રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 14મો પ્રશ્ન કે 11મી સદીમાં એ પાટણમાં રાણીની વાવ રાણી ઉદયમતી દ્વારા એ તેના પતિની યાદમાં બનાવવામાં આવી હતી. તો તે રાજા રહ્યો તેનો પતિ તેનું નામ શું હતું? તો તેના પતિનું નામ રહ્યું એ રાજા ભીમદેવ એક હતું. માટે જે 14મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 15મો પ્રશ્ન કે ગુજરાતના કયા જિલ્લામાં એ સરહદબાગ પેલેસ રહ્યો એ આવેલો છે? તો જે સરહદબાગ પેલેસ રહ્યો એ જે કચ્છ જિલ્લો રહ્યો તેની અંદર એ આવેલો છે. માટે જે ઓપ્શન ડી રહ્યો કચ્છ તે તેનો એ જવાબ બને છે. અને ત્યાર પછી એ 16મો પ્રશ્ન કે 2018માં કયા ગુજરાતી પત્રકારને એ પદ્મશ્રી એવોર્ડ રહ્યો એ એનાયત કરવામાં આવ્યો છે? તો જે 2018 રહ્યું તેની અંદર એ જે ઝવેરીલાલ મહેતા રહ્યા ગુજરાતી પત્રકાર તેમને એ પદ્મશ્રી એવોર્ડ એ આપવામાં આવ્યો હતો. માટે જે આ 16મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી જે ઝવેરીલાલ મહેતા રહ્યા તે તેનો એ જવાબ બને છે. અને તમારે આ જે પ્રશ્ન રહ્યો એ કરંટ અફેરનો છે. માટે તમારે 2025માં જે પદ્મ પુરસ્કારો આપવામાં આવ્યા છે તેની અંદર જે પણ ગુજરાતી હોય તેમના નામ રહ્યા એ ખાસ કરીને યાદ રાખી લેવા. અને ત્યાર પછી એ 17મો પ્રશ્ન કે કયા લોકનૃત્યનું એ મૂળ ગુજરાતના ચોરવાડમાં એ છે? તો જે ચોરવાડમાં જે લોકનૃત્ય રહ્યું એ ટિપ્પણી રહ્યું એ ખૂબ જ જાણીતું છે. માટે જે ઓપ્શન એ રહ્યો ટિપ્પણી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 18મો પ્રશ્ન કે 31 ડિસેમ્બર 2018 રોજ એ ગુજરાતી સાહિત્ય અકાદમી રહ્યા તેના ચેરમેન એ કોણ હતા? અને જે આ પ્રશ્ન રહ્યો એ કરંટ અફેરમાંથી એ પૂછવામાં આવ્યો છે. અને હાલમાં જે આ ગુજરાત સાહિત્ય અકાદમી રહ્યા તેના ચેરમેન એ બદલી ગયા છે. અને હાલમાં તેના 2025ની ગણતરી વાત કરીએ તો તેના ચેરમેન રહ્યા એ ભાગ્યેશ ઝા છે. અને જેનું મુખ્ય મથક રહ્યું એ ગાંધીનગર ખાતે એ આવેલું છે. અને જેનું એ માસિક પત્ર રહ્યું જે મેગેઝિન તેને એ શબ્દ સૃષ્ટિ તરીકે એ ઓળખવામાં આવશે. માટે તમારે જે આ ગુજરાત સાહિત્ય અકાદમી રહી તેને એ ખાસ કરીને યાદ રાખવી. અને ત્યાર પછી એ 19મો પ્રશ્ન કે નીચેનામાંથી કયા ગુજરાતી લેખકે એ જ્ઞાનપીઠ પુરસ્કાર રહ્યો એ જીત્યો છે? તો ગુજરાતના લેખક જે રઘુવીર ચૌધરી રહ્યા તેમણે એ જ્ઞાનપીઠ પુરસ્કાર રહ્યો એ મેળવેલો છે. માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ગુજરાતમાંથી કુલ 4 વ્યક્તિઓ રહ્યા તેમને એ જ્ઞાનપીઠ પુરસ્કાર એ મળેલો છે. જેની અંદર પહેલા ઉમાશંકર જોશી, બીજા પન્નાલાલ પટેલ, ત્રીજા રાજેન્દ્ર શાહ અને ચોથા રઘુવીર ચૌધરી. આ ચારેયના નામ રહ્યા એ તમારે યાદ રાખવા. અને જો આપણે 2025ની ગણતરી વાત કરીએ તો 2025માં જે જ્ઞાનેશ શુક્લા રહ્યા તેમને એ જે જ્ઞાનપીઠ પુરસ્કાર રહ્યો એ આપવામાં આવ્યો છે. અને તે રહ્યા એ છત્તીસગઢના એ વતની છે. માટે તમારે તેમનું નામ રહ્યું એ ખાસ કરીને યાદ રાખવું. અને ત્યારબાદ એ 20મો પ્રશ્ન કે ગુજરાતના કયા જિલ્લામાં એ પ્રાચીન ઉપરકોટની ગુફાઓ રહી એ આવેલી છે? તો જે ઉપરકોટની ગુફાઓ રહી એ જે જુનાગઢ જિલ્લો રહ્યો તેની અંદર એ આવેલો છે. માટે જે ઓપ્શન બી રહ્યો જુનાગઢ તે તેનો એ જવાબ બને છે. અને ત્યાર પછી એ 21મો પ્રશ્ન કે ભારતનું સૌથી જૂનું સાતત્યપૂર્ણ પ્રકાશિત થતું સમાચાર પત્ર રહ્યું એ કયું છે? તો જે આ 21મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ એટલે કે જે મુંબઈ સમાચાર રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 22મો પ્રશ્ન કે પ્રખ્યાત પેન્ટિંગ જે મહિષાસુર રહ્યું એ કોણે દોર્યું હતું? તો જે પ્રખ્યાત પેન્ટિંગ જે મહિષાસુર રહ્યું તેને દોરનાર એ તૈયબ મહેતા હતા. માટે જે ઓપ્શન ડી રહ્યો તૈયબ મહેતા તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 23મો પ્રશ્ન કે નીચેનામાંથી કયા પ્રકારના નૃત્ય સાથે એ શાસ્ત્રીય નૃત્યાંગના જે મલ્લિકા સારાભાઈ રહ્યા એ સંકળાયેલા છે? તો જે આ 23મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ એટલે કે જે મલ્લિકા સારાભાઈ રહ્યા એ જે ભરતનાટ્યમ નૃત્ય રહ્યું તેની સાથે એ સંકળાયેલા છે. માટે જે ઓપ્શન એ રહ્યો તે તેનો એ જવાબ છે. અને ત્યાર પછી એ 24મો પ્રશ્ન કે 8મી સદીમાં એક ગુજરાતના પાટણ શહેરની સ્થાપના કરનાર રાજાનું નામ રહ્યું એ શું હતું? તો જે 8મી સદી રહી તેની અંદર એ ગુજરાતનું જે પાટણ શહેર
તેની સ્થાપના એ વનરાજ ચાવડા રહ્યા તેના દ્વારા એ કરવામાં આવી હતી। માટે જે 24મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી વનરાજ ચાવડા રહ્યો તે તેનો એ જવાબ બને છે। અને ત્યાર પછી એ 25મો પ્રશ્ન કે ઉત્તરાયણના ઉત્સવની સત્તાવાર ઉજવણીના ભાગરૂપે એ ગુજરાતના કયા શહેરમાં એ આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ રહ્યો તેનું એ આયોજન કરવામાં આવશે? તો જે આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ રહ્યો તેનું આયોજન એ અમદાવાદ શહેર રહ્યું તેની અંદર એ કરવામાં આવશે। માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે। આ જે પેપર રહ્યું તેની અંદર એ 26નો પ્રશ્નથી લઈને એ 45મો પ્રશ્ન રહ્યો ત્યાં સુધીના એ કરંટ અફેરના એ પ્રશ્નો હતા જે એ 2018નું જે કરંટ અફેર રહ્યું તેના લગતા છે। માટે આપણે તેને સ્કીપ કરીએ છીએ। અને ત્યારબાદ એ 46મો પ્રશ્ન કે નીચેનામાંથી ક્વાર્ટ્ઝના રાસાયણિક સૂત્રને રહ્યું એ તમારે પસંદ કરવાનું છે। અને જે આ 46મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી એટલે કે જે SiO2 રહ્યું તે તેનો એ જવાબ બને છે। માત્ર જે 46મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી રહ્યો તે તેનો એ સાચો જવાબ છે। ત્યારબાદ એ 47મો પ્રશ્ન કે અસ્થિર સાંધામાં એ બે હાડકા વચ્ચે એ જોવા મળતા જે લુબ્રિકેન્ટ પ્રવાહી રહે તેને એ શું કહેવામાં આવે છે? અને જે આ 47મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી એટલે જે સિનોવિયલ પ્રવાહી રહ્યું તે તરીકે ઓળખવામાં આવે છે। માટે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે। અને ત્યાર પછી એ 48મો પ્રશ્ન કે નીચે આપેલામાંથી એ સેપ્રોફાઇટિંગ ફૂગ રહે એ કઈ છે? અને જે આ 48મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી એટલે કે જે પેનિસિલિયમ રહ્યું તે તેનો એ જવાબ બને છે। અને ત્યાર પછી એ 49મો પ્રશ્ન કે નીચેનામાંથી કયું સામાન્ય માનવીના શરીરના તાપમાનમાં એ સૌથી નજીક હોય છે? તો જે અહીં તેમને જે માનવ શરીરનું જે તાપમાન રહ્યું તે તમને એ પૂછવામાં આવ્યું છે। અને જે 49મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી એટલે જે 37 સેલ્સિયસ રહ્યું તે તેનો એ જવાબ બને છે। અને ત્યાર પછી એ 50મો પ્રશ્ન કે એક મુક્ત રીતે લટકતું ચુંબક ખાલી જગ્યા દિશામાં એ સ્થિર થાય છે। અને જે આ 50મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી જે દક્ષિણ અને ઉત્તર રહ્યું તે તેનો એ જવાબ બને છે। અને ત્યાર પછી એ 51મો પ્રશ્ન કે ઝડપનો એસઆઈ એકમ રહ્યો એ શું છે? તો જે ઝડપ રહી તેનો એસઆઈ એકમ રહ્યો એ મીટર પ્રતિ સેકન્ડ છે। માટે જે ઓપ્શન એ રહ્યો મીટર પ્રતિ સેકન્ડ તે તેનો એ જવાબ બને છે। અને ત્યાર પછી એ 52મો પ્રશ્ન કે નીચેનામાંથી કઈ એક નળી છે જે મૂત્રાશયમાંથી એ પેશાબને શરીરની બહાર એ લાવે છે? અને જે 52મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ જે યુરેથ્રા રહ્યું તે તેનો એ જવાબ બને છે। માટે 52મા પ્રશ્નમાં ઓપ્શન એ તે તેનો એ સાચો જવાબ છે। ત્યાર પછી એ 53મો પ્રશ્ન કે ફ્લોરિનની કર્ષણ શક્તિ રહે એ કેટલી છે? તો જે ફ્લોરિન રહ્યું તેની એ કર્ષણ શક્તિ રહે એ 1 છે। માટે જે ઓપ્શન ડી રહ્યો 1 તે તેનો એ જવાબ બને છે। અને ત્યાર પછી એ 54મો પ્રશ્ન કે નીચેનામાંથી કયા રોગો રહ્યા એ પરિસ્થિતિઓ બેક્ટેરિયાને કારણે એ થતી નથી? એટલે કે અહીં તમારે જે થતી નથી એટલે કે જે બેક્ટેરિયાને કારણે જે રોગો ન થતા હોય તે તમારે એ જણાવવાના છે। જેની અંદર એ 54મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ જે ઓરીરા એ બેક્ટેરિયાના કારણે એ થતા નથી પરંતુ તે એ વાયરસના કારણે એ થતા હોય છે। જ્યારે ટાઇફોઇડ મરડો ક્ષય તે બધા એ બેક્ટેરિયા જે વાયરસ રહ્યું તેના બેક્ટેરિયા તેના દ્વારા એ થાય છે। જ્યારે ઓરીરા એ વાયરસ દ્વારા એ થતું હોય છે। અને ત્યાર પછી એ 55મો પ્રશ્ન કે રતાંધળું એ કોની ઉણપના લીધે એ થાય છે? તો જે રતાંધળું રહ્યું એ વિટામિન એ રહ્યું તેની ઉણપના લીધે એ થતું હોય છે। માટે જે ઓપ્શન એ રહ્યું વિટામિન એ તે તેનો એ જવાબ બને છે। જ્યારે વિટામિન બી રહ્યું તેના લીધેથી એ બેરી નામ ઉણપ હોય વિટામિન બીની તો તેના લીધે એ બેરીનો રોગ રહ્યો એ થતો હોય છે। જ્યારે સીના લીધે એ સ્કર્વીનો રોગ રહ્યો એ થતો હોય છે। અને ત્યાર પછી એ 56મો પ્રશ્ન કે નીચેનામાંથી કયું શ્વાસ હૃદયના ધબકારા લોહીનું દબાણ પરિભ્રમણ અને પાચન પ્રણાલીને એ નિયંત્રણ કરે છે? અને જે 56મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ એટલે કે મેડ્યુલા ઓબ્લાન્ગેટા રહ્યું તે તેનો એ જવાબ બને છે। માટે જે 56મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ રહ્યું તે તેનો એ જવાબ છે। અને ત્યાર પછી એ 57મો પ્રશ્ન કે લોખંડને કટાતું અટકાવવા માટે એ લોખંડ પર પાતળા સ્તર તરીકે એ નીચેનામાંથી કઈ ધાતુનું આવરણ એ ચડાવવામાં આવશે? તો તેનો જવાબ રહ્યો એ ઝીંક બને છે। એટલે કે જે ઓપ્શન એ રહ્યો તે તેનો એ સાચો જવાબ છે। અને ત્યાર પછી એ 58મો પ્રશ્ન કે સર્કિટ એલઈડી એટલે કે જે એલઈડી લગાવતી વખતે એ લાંબી લીડ હંમેશા બેટરીના ખાલી જગ્યા ટર્મિનલ સાથે એ જોડાયેલી હોય છે અને ટૂંકી લીડ એ બેટરીના બીજા ટર્મિનલ સાથે એ જોડાયેલી હોય છે। અને જે આ 58મો પ્રશ્ન રહ્યો તેની અંદર હોય ઓપ્શન સી એટલે જે પોઝિટિવ રહ્યું તે તેનો એ જવાબ બને છે। અને ત્યાર પછી એ
59મો પ્રશ્ન કે નિસ્યંદિત પાણી ક્ષાર મુક્ત છે અને વીજળીનું ખાલજીયા એ વાહક છે. તો જે નિસ્યંદિત પાણી હોય એ વીજળી હોય તેનું એ મંદ વાહક છે, માટે જે ઓપ્શન એ રહ્યો મંદ તે તેનો એ જવાબ બને છે. અને ત્યાર પછી એ 60મો પ્રશ્ન કે અમીબા એક અથવા વધુ આંગળાવાળી જે આંગળી જેવા કહેવાતા પ્રક્ષેપણને બહાર ધકેલે છે, જેને ખાલજીયા અથવા ખોટા પગ કહે છે, જે ચાલવા અને ખોરાકને પકડવા માટે એ વપરાય છે. અને જે આ 60મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી જે કૂટપાદ જે સ્યુડોપોડિયા રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યાર પછી એ 61મો પ્રશ્ન કે 5.2/3 માઇનસ 3.1/3 ભાગ્યા 2.2/3 ગુણ્યા 4/5 પ્લસ 2.1/5 ભાગ્યા 2.3/4 રહ્યું તેનું મૂલ્ય રહ્યું એ તમારે શોધવાનું છે. એટલે કે અહીં તમને જે ભાગુ સબાણ અને સાદું રૂપ રહ્યું તે બંનેનું એ મિશ્રણ આપવામાં આવ્યું છે. જેની અંદર એ 61મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ જે 82/15 રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 62મો પ્રશ્ન કે 0.56 અને તેની અંદર એ 6 રહ્યા એ અનંત છે, પ્લસ 0.723 તેની અંદર એ 23 રહ્યા એ અનંત વખત છે, અને માઇનસ 0.89 જેની અંદર એ 9 રહ્યા એ રિપીટ થાય છે. અને તેનો રહ્યો એ તમારે જે સાદું રૂપ રહ્યું એ આપવાનો છે. અને જે આ 62મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી જે 0.389 જેની અંદર એ 89 રહ્યા તે એ અનંત વખત એ આપવામાં આવ્યા છે, માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યાર પછી એ 63મો પ્રશ્ન કે જો કોઈ સંખ્યાને એ 23 વડે ભાગવામાં આવે તો શેષ રહે એ 16 વધે છે. જો તે જ સંખ્યાના એ વર્ગને 23 દ્વારા એ ભાગવામાં આવે તો શેષ રહે એ કેટલી વધે. અને જે આ 63મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ જે 3 રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 64મો પ્રશ્ન કે જો 7 અંકની સંખ્યા એ 6, 7, 2 અને x 6, 2y ને એ 88 વડે ભાગી શકાય તો x² પ્લસ y² બરાબર એ શું થાય. અને જે આ 64મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી જે 97 રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 65મો પ્રશ્ન અને જે આ 65મો પ્રશ્ન રહ્યો એ જે ફાઇનલ આન્સર કરી તેની અંદર એ રદ કરવામાં આવ્યો છે, માટે આપણે તેનો જવાબ રહ્યો એ તમને આપેલ નથી. અને ત્યારબાદ એ 66મો પ્રશ્ન કે 86,268 સંખ્યાને એ પૂર્ણાંક બનાવવા માટે જે લઘુત્તમ સંખ્યા ઉમેરવામાં આવે છે તેના અંકોનો સરવાળો રહ્યો એ કેટલો થાય છે. અને જે આ 66મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી જે 15 રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યાર પછી એ 67મો પ્રશ્ન કે 18 સંખ્યાઓની સરેરાશ રહે એ 58 છે, અને પહેલી 8 સંખ્યાઓની સરેરાશ એ 55 છે, અને પછીના એ 7 સંખ્યાઓની સરેરાશ રહે એ 60 છે. જો 16મી સંખ્યા એ 17મી સંખ્યા કરતાં 8 ઓછી હોય અને 18મી સંખ્યા રહી 18મી સંખ્યા કરતાં 4 વધારે હોય તો 16મા અને 18મી સંખ્યાની સરેરાશ રહે એ શું થાય. અને જે આ 67મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ જે 58 રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 68મો પ્રશ્ન કે એ બી સી એ અનુક્રમે એ 75,000, 90,000, 40,000ના રોકાણથી એ ધંધો શરૂ કર્યો છે. એ કાર્યરત ભાગીદાર છે અને વ્યવસ્થાની દેખરેખ માટે એ 30% નફો રહ્યો એ મેળવે છે, અને બાકીનો નફો રહ્યો એ તેમના રોકાણના પ્રમાણમાં એ વહેંચવામાં આવે છે. જો એને નફામાંથી એ 1,89,750 મળ્યા હોય તો કુલ નફો રહ્યો એ કેટલો થશે. અને જે આ 68મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ઈ જે 3,45,000 રહ્યું તે તેનો એ જવાબ બને છે, માટે જે 68મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ રહ્યો તે તેનો એ સાચો જવાબ છે. અને ત્યારબાદ એ 69મો પ્રશ્ન કે જો વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ ગણવામાં આવે તો 30,000ની રકમ પર એ 3 વર્ષમાં એ 42,147.84 થાય છે, અને આ રકમનું 3 વર્ષમાં એ વ્યાજના તેજ દરે એ સાદું વ્યાજ રૂ એ કેટલું થશે. અને જે આ 69મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી જે 10,800 રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યાર પછી એ 70મો પ્રશ્ન કે એક હોડી એ 5 કલાક 40 મિનિટમાં એ 30 કિમી પ્રવાહીની વિરુદ્ધ અને 48 કિમી એ પ્રવાહીની સાથે એ જઈ શકે છે, અને 12 કિમી પ્રવાહીની વિરુદ્ધ અને 7.5 કિમી એ પ્રવાહીની સાથે જવામાં 1 કલાક અને 37 મિનિટ લાગે છે, તો હોડીની ઝડપ એ સ્થિર પાણીમાં રહે એ કેટલા કિમી પ્રતિ કલાક એ હશે. અને જે 70મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી જે 14 કિમી પ્રતિ કલાક રહ્યું તે તેનો એ જવાબ બને છે, માટે જે 70મો પ્રશ્ન રહ્યો
તેની અંદર ઓપ્શન સી રહ્યો તે તેનો એ સાચો જવાબ છે. અને ત્યાર પછી એ 71મો પ્રશ્ન કે સ્ટેશન પર એ થોભિયા સિવાય એ ટ્રેન એ 70 કિમી પ્રતિ કલાકની ઝડપે એ મુસાફરી કરે છે. અને સ્ટેશન પર એ થોભીને એ 56 કિમી પ્રતિ કલાકની ઝડપે એ મુસાફરી કરે છે. તો સરેરાશ દર કલાકે એ ટ્રેન કેટલી મિનિટ રહી એ થોભીએ છે, એટલે કે જે સરેરાશ એ તમારે જે ટ્રેન રહે એ થોભી તેનું એ તમારે મિનિટ રહે એ શોધવાનો છે. અને જે આ 71મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ એટલે જે 12 મિનિટ રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યાર પછી એ 72મો પ્રશ્ન કે 32,400ના એ કુલ અવયવો એ કેટલા થાય છે. અને જે આ 72મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી એટલે જે 75 રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યાર પછી એ 73મો પ્રશ્ન કે જો 7 અંકની સંખ્યા 3, 6, 8, x 4, 3y એ 72 વડે ભાગી શકાય તો 2x + 3y બરાબર એ કેટલા થાય. અને જે આ 73મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી જે 8 રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને જે આવો દાખલો હોય તેની અંદર એ તમને સામાન્ય રીતે જે વિભાજ્યતાની ચાવીઓ રહી એ તમને આવડતી હોય તો આવા દાખલા એ તમે ઝડપથી એ સોલ્વ કરી શકો છો. અને ત્યાર પછી એ 74મો પ્રશ્ન કે એક વ્યક્તિ એ 25% નફો લઈને એક વસ્તુ એ વેચે છે. જો તેની ખરીદ કિંમત એ 20% ઓછી હોય અને તેને એ 84 ઓછી કિંમતે વેચી દે તો તે એ 30% નફો મેળવે છે. તો તે વસ્તુ રહે એ મૂળ કિંમત રહે એ શું હશે. અને જે આ 74મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી એટલે કે જે 400 રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યાર પછી એ 75મો પ્રશ્ન કે 14,000ની રકમ એ વાર્ષિક ધોરણે 10%ના એ અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ દરે એ 15 મહિના માટે એ રોકાણ કર્યું અને 15 મહિનાના અંતે એ તેની નફાની જે ટકાવારી રહે એ કેટલી થશે. અને જે આ 75મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી એટલે જે 13% રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ વિભાગ સી જેની અંદર એ જાહેર વહીવટ અને જે બંધારણ રહ્યા તેના એ 50 પ્રશ્નો રહ્યા તેને એ જોઈશું. અને જે આ નવો સિલેબસ આવ્યો અભ્યાસક્રમ તેની અંદર એ જાહેર વહીવટ રહ્યો તેનો એ સમાવેશ ન કર્યો હોવાથી આપણે તેના પ્રશ્નો રહ્યા તેને એ જોઈશું નહીં. અને જે આ પ્રશ્નો રહ્યા તેની અંદર એ માત્ર બંધારણના જે પ્રશ્નો હશે તેને જ એ જોવાનો પ્રયત્ન કરીશું. અને ત્યાર પછી એ 92મો પ્રશ્ન કે ભારતમાં કેબિનેટ સચિવાલય એ ખાલી જગ્યા એ કામો કરે છે. તો જે 92મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી એટલે જે સ્થાપના કાર્યો રહ્યા એ કરતા હોય છે. અને ત્યાર પછી એ 93મો પ્રશ્ન કે સીઆઈ બર્નાર્ડ મુજબ એ નેતૃત્વની સૌથી મહત્વપૂર્ણ ગુણવત્તા રહી એ શું છે. અને જે આ 93મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી જે કાર્યશક્તિ અને સહનશીલતા તે રહી એ નેતૃત્વની એ સૌથી મહત્વપૂર્ણ એ ગુણવત્તા છે. માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યાર પછી એ 94મો પ્રશ્ન કે રુચિઓનો વિરોધાભાસ એટલે કે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ એ એવી પરિસ્થિતિઓને સંદર્ભ કરે છે જેમાં એટલે કે જે 94મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી એટલે કે વ્યક્તિ તેની એ સત્તાવાર ક્ષમતાની કરવામાં આવેલ કાર્યો અથવા નિર્ણયોમાંથી એ વ્યક્તિગત લાભ મેળવવાની સ્થિતિમાં છે. માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યાર પછી એ 95મો પ્રશ્ન કે વર્ટિકલ સંચાર એટલે કે જે કોમ્યુનિકેશન શું છે. અને જે આ 75મો પ્રશ્ન રહ્યો 95મો પ્રશ્ન તેની અંદર ઓપ્શન સી એટલે કે એક આંતરિક સંચાર છે જે નીચેથી ઉપર તરફ જાય તેને એ વર્ટિકલ સંચાર એ કહેવામાં આવશે. માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યાર પછી એ 96મો પ્રશ્ન કે પ્રેરણાનો સંતોષકારક સિદ્ધાંત એટલે કે જે કન્ટેન્ટ થિયરી ઓફ મોટિવેશન ધારો કે એટલે કે જે 96મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ એટલે કે બધા વ્યક્તિઓ પાસે એ સમાન પ્રકારની જરૂરિયાત છે તે તેનો એ જવાબ બને છે. અને ત્યાર પછી એ 97મો પ્રશ્ન કે ભારતના બંધારણની કલમ 243 જી રહી એ કોની સાથે એ સંકળાયેલ છે. તો બંધારણની કલમ જે 243 જી રહી એ જે પંચાયતોની સત્તા અધિકાર અને જવાબદારીઓ રહે તેની સાથે એ સંકળાયેલ છે. માટે જે 97મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યાર પછી એ 98મો પ્રશ્ન કે ભારતના બંધારણની કલમ 243 ઝેડ એ કોની સાથે સંકળાયેલી છે. તો જે 243 ઝેડ નામની જે કલમ રહે એ નગરપાલિકાઓની હિસાબોની ચકાસણી રહે તેની સાથે એ સંકળાયેલ છે. માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યાર પછી એ 99મો પ્રશ્ન કે ભારતના બંધારણની કલમ 243 કે મુજબ એ રાજ્યના ચૂંટણી કમિશનરની નિમણૂક રહે એ કોણ કરે છે. તો જે રાજ્યના ચૂંટણી કમિશનર હોય તેમની નિમણૂક એ રાજ્યપાલ દ્વારા એ કરવામાં આવતી હોય છે. માટે જે ઓપ્શન બી રહ્યો રાજ્યપાલ તે તેના એ જવાબ બને છે. અને હાલમાં એ ગુજરાત રાજ્યના રાજ્યપાલ એ આચાર્ય દેવવ્રત છે.
અને ત્યાર પછી એ 100મો પ્રશ્ન કે નીચેનામાંથી ભારતના બંધારણની કઈ કલમો અથવા તો જે સૂચિઓ એ નગરપાલિકાઓને એ સત્તા આપવામાં આવી છે અને તેના સંબંધમાં એ વિગતો રહી એ પૂરી પાડે છે. અને જે 100મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી જે 12મી સૂચિ રહી એની અંદર એ નગરપાલિકાઓ તેમનો એ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને ત્યાર પછી એ 101મો પ્રશ્ન કે નીચેના વિધાનો ધ્યાનમાં લો. ભારતના બંધારણના કલમ 243 ક્યુ મુજબ તેની અંદર એ તમને વિધાન આપ્યા છે, જેની અંદર એ પહેલું વિધાન વધારે મોટા શહેરી વિસ્તાર માટે એ નગરપાલિકાની એ રચના કરવામાં આવી છે. બીજું વિધાન એક નાનો શહેરી વિસ્તાર એ મુખ્યમંત્રી નક્કી કરે છે. ત્રીજું વિધાન વધારે મોટા શહેરી વિસ્તાર એ રાજ્યપાલ એ નક્કી કરે છે. અને જે આ 101મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ 3 વિધાન રહ્યા તેની અંદરથી એ કયા વિધાનો રહ્યા એ સાચા છે તે તમારે એ જણાવવાનું છે. જેની અંદર એ પહેલું અને ત્રીજું વિધાન રહ્યું એ સાચું છે, માટે જે ઓપ્શન સી રહ્યું ફક્ત 1 અને 3 તે તેનો એ જવાબ બને છે. ત્યાર પછી એ 102મો પ્રશ્ન કે ભારતના બંધારણના 243 ZE ના કલમ મુજબ એ મેટ્રોપોલિટન આયોજન સમિતિઓ જે મેટ્રોપોલિટન પ્લાનિંગ કમિટીની રચના સંદર્ભે એ કોણ જોગવાઈ રહી એ કરી શકે છે. અને જે આ 102મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ જે રાજ્ય વિધાનસભા રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યાર પછી એ 103મો પ્રશ્ન કે ભારતના બંધારણની કલમ 243 ZD અનુસાર એ જિલ્લા આયોજન સમિતિ એટલે કે ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ કમિટીની રચના સંદર્ભમાં એ કોણ જોગવાઈ રહે એ કરી શકે છે. અને જે આ 103મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ જે રાજ્યની વિધાનસભા રહી તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 104મો પ્રશ્ન કે નીચેનામાંથી ભારતના બંધારણની કઈ કલમ નહીં એ નગરપાલિકાઓની ચૂંટણી સાથે એ સંકળાયેલી છે. તો જે નગરપાલિકાઓની ચૂંટણી સાથે સંકળાયેલી કલમ રહી એ 243 ZA હશે, માટે જે ઓપ્શન બી રહ્યો 243 ZA તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 105મો પ્રશ્ન કે ભારતના બંધારણમાં એ પાર્ટ જે 9 રહ્યું એ કોના દ્વારા એ ઉમેરાયું હતું. તો જે પાર્ટ 9 રહ્યું એ જે બંધારણનો 73મો સુધારો અધિનિયમ 1992 રહ્યા તેના દ્વારા એ ઉમેરવામાં આવ્યું હતું, માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યાર પછી એ 106મો પ્રશ્ન કે નીચેનામાંથી કયું વિધાન રહ્યું એટલે કે જે કયો ઓપ્શન એ સાચો છે. અને જે આ 106મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ એટલે કે જે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક રહી એ રાષ્ટ્રપતિ દ્વારા એ કરવામાં આવે છે, માટે જે ઓપ્શન એ રહ્યો તે તેનો એ જવાબ રહ્યો એ સાચો છે. અને ત્યાર પછી એ 107મો પ્રશ્ન કે ખાલજીજા હેઠળ રચાયેલ નાણાકીય કમિશન પાસે એ નગરપાલિકાઓની નાણાકીય સ્થિતિની એ સમીક્ષા કરવાનો રહ્યો એ અધિકાર છે. અને જે આ 107મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી એટલે કે જે કલમ 243 I રહ્યું તે તેનો એ જવાબ બને છે, માટે 107મા પ્રશ્નમાં એ ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ છે. અને ત્યાર પછી એ 108મો પ્રશ્ન કે સુપ્રીમ કોર્ટ પાસે એ ભારતના બંધારણની કઈ કલમ હેઠળ એ પોતાની અવગણના કરવા માટે એ શિક્ષા કરવાની રહી એ સત્તા આપવામાં આવી છે. અને જે 108મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી એટલે જે કલમ 129 રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યાર પછી એ 109મો પ્રશ્ન કે નીચે આપેલ વિધાનો રહ્યા એ તમારે ધ્યાનમાં લેવાના છે, જેની અંદર એ પહેલું વિધાન એક જ વ્યક્તિને એ 2 અથવા વધુ રાજ્યો માટે એ રાજ્યપાલ તરીકે એ નિયુક્ત કરી શકાય છે. બીજું વિધાન રાજ્યની એ કાર્યકારી સત્તા રહે એ સંબંધિત રાજ્યના રાજ્યપાલને એ આપેલી છે. ત્રીજું વિધાન રાજ્યના રાજ્યપાલને એ મુખ્યમંત્રી દ્વારા એ નિયુક્ત કરવામાં આવે છે. જે આ 109મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ જે પહેલું વિધાન અને જે બીજું વિધાન તે બંને રહ્યા એ સાચા છે, માટે જે ઓપ્શન એ રહ્યો ફક્ત 1 અને 2 તે જ એ તેનો જવાબ બને છે. જ્યારે રાજ્યના જે રાજ્યપાલ તેમની નિયુક્તિ એ જે ભારતના રાષ્ટ્રપતિ હોય તે એ કરતા હોય છે, માટે તમારે તે વિધાન રહ્યું તેને પણ એ ખાસ કરીને યાદ રાખવું. અને ત્યારબાદ એ 110મો પ્રશ્ન કે નિમ્નલિખિત ભારતીય બંધારણની એ કઈ કલમ રહી એ સુપ્રીમ કોર્ટની સ્થાપના અને બંધારણ સાથે એ સંકળાયેલ છે. અને જે 110મો પ્રશ્ન રહ્યો તેની અંદર એક કલમ 124 રહ્યું એ સુપ્રીમ કોર્ટની સ્થાપના સાથે અને બંધારણ સાથે રહી એ સંકળાયેલ છે. અને ત્યારબાદ એ 111મો પ્રશ્ન કે ભારતના બંધારણમાં એ પાર્ટ 9A એ શાના દ્વારા એ ઉમેરવામાં આવ્યો હતો. અને જે આ 111મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી એટલે જે બંધારણમાં 74મો સુધારો અધિનિયમ 1992 તે રહ્યું એ તેનો જવાબ બને છે, માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. જ્યારે 73મો સુધારેલો એ પંચાયતો સાથે એ સંકળાયેલો છે, અને જે 74મો સુધારેલો એ નગરપાલિકાઓ તેમની સાથે એ સંકળાયેલો છે.
112મો પ્રશ્ન કે નિમ્નલિખિત ભારતીય બંધારણની કઈ કલમ રહી એ રાજ્યના મંત્રીમંડળને રાજ્યપાલને એ તેમના કાર્યો બજાવવામાં એ મદદ અને સલાહ આપવાની સત્તા રહી એ આપે છે? તો તેનો જવાબ રહ્યો એ ઓપ્શન એ કલમ 163 તે તેનો એ જવાબ બને છે. ત્યાર પછી એ 113મો પ્રશ્ન કે ભારતના બંધારણની કલમ 143 સત્તા રહી એ આપે છે? તો જે 113મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ એટલે કે રાષ્ટ્રપતિને સુપ્રીમ કોર્ટની સલાહ લેવા માટે રહ્યો એની એ સત્તા આપવામાં આવી છે. માટે જે ઓપ્શન એ રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યાર પછી એ 114મો પ્રશ્ન કે નીચેના વિધાનો રહ્યા એ તમારે ધ્યાનમાં લેવાના છે. જેની અંદર એ પહેલું વિધાન કે રાજ્યપાલ સંબંધિત રાજ્યની એ વિધાનસભાના એ સભ્ય છે, તો તે રહ્યું એ ખોટું છે. બીજું વિધાન રાષ્ટ્રપતિની સંમતિથી એ રાજ્યપાલ એ સત્તા સંભાળે છે, તો તે વિધાન રહ્યું એ સાચું છે. ત્યારબાદ એ ત્રીજું વિધાન કે રાજ્યપાલ એ લોકસભાના એ સભ્ય હોય છે, તો તે વિધાન પણ એ ખોટું છે. માટે માત્ર બીજું વિધાન રહ્યું તે જ એ સાચું છે. એટલે કે જે 114મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી જે ફક્ત 2 રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યાર પછી એ 115મો પ્રશ્ન કે ભારતના બંધારણની નીચેની કઈ કલમ રહી એ સુપ્રીમ કોર્ટની આનુવંશિક સત્તાઓ જે એન્સિલરી પાવર્સ રહ્યા તે સાથે એ સંકળાયેલ છે? અને જે 115મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી જે કલમ 140 તે તેનો એ જવાબ બને છે. અને ત્યાર પછી એ 116મો પ્રશ્ન કે 11મી અનુસૂચિ એ ભારતના બંધારણમાં એ કોના દ્વારા એ ઉમેરાઈ હતી? જે 11મી અનુસૂચિ રહી એ બંધારણનો 73મો સુધારો અધિનિયમ જે 1992 રહ્યો તેના દ્વારા એ ઉમેરવામાં આવી હતી. માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 117મો પ્રશ્ન કે ભારતના બંધારણની નીચે આપેલી કઈ કલમમાં જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા એ જાહેર કરાયેલા કાયદાથી એ ભારતીય સરહદમાં આવેલ બધી જ અદાલતો રહી એ બંધાયેલી છે? અને જે આ 117મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન બી જે કલમ 141 તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 118મો પ્રશ્ન કે નીચે આપેલ વિધાનો રહ્યા તેને એ તમારે ધ્યાને લેવાના છે. જેની અંદર એ પહેલું વિધાન કે રાજ્યના મુખ્યમંત્રી એ સંબંધિત રાજ્યના એ મંત્રીમંડળના એ વડા હોય છે, તો તે રહ્યું એ સાચો છે. પછી બીજું વિધાન રાજ્યના ગૃહપ્રધાનની નિમણૂક એ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા એ કરવામાં આવશે, તો તે વિધાન એ ખોટું છે. ત્યારબાદ એ ત્રીજું વિધાન કે રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક એ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા એ કરવામાં આવશે, તો તે વિધાન તે પણ એ ખોટું છે. માટે જે વિધાન એ કર્યું તે જ એ સાચું છે. એટલે કે જે ઓપ્શન એ ફક્ત એ કર્યું તે જ એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 119મો પ્રશ્ન કે નિમ્નલિખિતમાંથી એ કોની પાસે એ ભારતના બંધારણના કલમ 161 હેઠળ એ માફી આપવાની રહી એ સત્તા આપવામાં આવી છે? તો 161ની નામની કલમ રહી એ રાજ્યપાલને એ માફી આપવાની રહી એ સત્તા આપવામાં આવી છે. માટે જે ઓપ્શન એ રાજ્યના રાજ્યપાલ તે તેનો એ જવાબ બને છે. અને ત્યાર પછી એ 120મો પ્રશ્ન કે ભારતના બંધારણની કલમ 139 રહી એ કોની સાથે એ સંકળાયેલ છે? તો જે કલમ 139 રહી એ જે સુપ્રીમ કોર્ટને એ કેટલાક ચોક્કસ આદેશો આપવાની સત્તા રહી એ આપે છે? માટે જે ઓપ્શન બી તે તેનો એ જવાબ બને છે. અને ત્યાર પછી એ 121મો પ્રશ્ન કે પ્રત્યાયુક્ત કાયદા જે ડેલિગેટેડ લેજિસ્ટ્રેશનનો અર્થ રહ્યો એ ખાલી જગ્યા એ થાય છે? અને જે આ 121મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી કે જે સંસદ દ્વારા એ એક્ઝિક્યુટિવને એ કાયદો બનાવવાની આપેલી સત્તા રહી તે તેનો એ જવાબ બને છે? માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ છે. અને ત્યાર પછી એ 122મો પ્રશ્ન કે નીચે આપેલા નિવેદન તે એ તમારે ધ્યાને લેવાના છે. તેની અંદર એ પહેલું વિધાન કે ગવર્નર એ રાષ્ટ્રપતિને એ રાજીનામું આપે છે, તો તે વિધાન એ સાચું છે. ત્યારબાદ એ બીજું વિધાન કે મહાભિયોગની પ્રક્રિયા દ્વારા એ ગવર્નર તેમને એ દૂર કરી શકાય છે, તો બીજું વિધાન એ ખોટું છે. ત્યારબાદ એ ત્રીજું વિધાન કે ગવર્નર કોઈ પણ એ લાભદાયી હોદ્દો એ ધરાવી શકે છે, તો ગવર્નર એ કોઈ પણ લાભદાયી હોદ્દો એ ધરાવી શકતા નથી. માટે જે ત્રીજું વિધાન રહ્યું તે પણ એ ખોટું છે. માટે અહીં ફક્ત એક એટલે જે પહેલું વિધાન રહ્યું તે જ એ તેનો જવાબ બને છે. એટલે કે જે ઓપ્શન એ રહ્યું તે તેનો એ જવાબ છે. અને ત્યાર પછી એ 123મો પ્રશ્ન કે નીચે આપેલા નિવેદનો તેને એ ધ્યાને લો. તેની અંદર એ પહેલું વિધાન કે વડાપ્રધાન એ મુખ્યમંત્રીને ઓફિસની શપથ એ લેવડાવે છે, તો તે વિધાન એ ખોટું છે. ત્યારબાદ એ બીજું વિધાન કે રાજ્યનું મંત્રીમંડળ એ સામૂહિક રીતે રાજ્યની જે વિધાનસભા રહી તેને એ જવાબદાર છે, તો તે વિધાન એ સાચું છે. અને ત્યારબાદ એ ત્રીજું વિધાન કે રાજ્યનું મંત્રીમંડળ એ સામૂહિક રીતે જે રાજ્યસભા રહી તેને એ જવાબદાર છે, તો જે ત્રીજું વિધાન રહ્યું તે પણ એ ખોટું છે. માટે જે 123મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન બી એટલે કે જે ઓપ્શન બી એટલે જે બીજું વિધાન રહ્યું તે જ એ તેનો જવાબ બને છે.
માટે 123 માં એ ઓપ્શન બી એટલે જે ફક્ત 2 રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યાર પછી એ 124મો પ્રશ્ન કે ભારતના બંધારણની કલમ 164 મુજબ એક ખારજીયા રાજ્ય સરકારના પ્રધાનોના પગાર અને ભથ્થા એ નક્કી કરે છે. અને જે 124મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન બી જે રાજ્ય વિધાનસભા રહી તે તેનો એ જવાબ બને છે. અને ત્યાર પછી એ 125મો પ્રશ્ન કે નીચેના રાજ્યોમાંથી એ કયા રાજ્યમાં એ સૌથી વધુ વિધાનસભાની બેઠકો રહી એ આવેલી છે. તો સૌથી વધુ એટલે કે તમને અહીં જે 4 ઓપ્શન રહ્યા તેની અંદરથી એ કયા રાજ્યમાં સૌથી વધુ વિધાનસભાની બેઠક છે તે તમારે એ જણાવવાનું છે. અને જે જો એટલે કે જે 125મો પ્રશ્ન તેની અંદર ઓપ્શન ડી જે 2 હાર્યું તેની અંદર એ સૌથી વધુ એ વિધાનસભાની બેઠકો આવેલી છે. પરંતુ તમને અહીં જે ઓપ્શન સિવાય પૂછે તો તેનો જવાબ એ યુપી બની જાય છે. કેમ કે યુપીમાં એ સૌથી વધુ આવેલું છે, પરંતુ અહીં ઓપ્શનમાં યુપી ન હોવાથી ત્યાર પછીની એ સૌથી વધુ બેઠક કરી એ બિહારમાં છે. માટે ઓપ્શન ડી તે તેનો એ જવાબ બની જાય છે. ત્યારબાદ એ વિભાગ ડી જેની અંદર એ ગુજરાતી વ્યાકરણના રહ્યા એ 25 પ્રશ્નો રહ્યા એ તમને પૂછવામાં આવ્યા છે. તેની અંદર એ 126મો પ્રશ્ન કે વાક્યમાં એક કથન કે વિચાર પૂર્ણ થાય ત્યારે એ કયું ચિહ્ન રહ્યું એ મૂકવામાં આવે છે. તો તેનો જવાબ રહ્યો એ ઓપ્શન એ જે પૂર્ણ વિરામ રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 127મો પ્રશ્ન અને જે આ 127મો પ્રશ્ન રહ્યો તેને એ રદ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી એ 128મો પ્રશ્ન કે ગોળ વિના મોળો કંસાર માં વિના સૂનો સંસાર આ વાક્યમાં એ કયો અલંકાર રહ્યો એનો એ સમાવેશ કરવામાં આવ્યો છે. અને જે આ 128મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ દષ્ટાંત અલંકાર રહ્યું તેનો એ જવાબ બને છે. કેમ કે આની અંદર જે ગોળ વિના મોળો કંસાર રહ્યું તે એક દષ્ટાંત આપવામાં આવ્યું છે અને તેના દ્વારા એ આ જે માનું જીવન રહ્યું એ સમજવામાં આવ્યું છે. માટે જે ઓપ્શન એ રહ્યો દષ્ટાંત તે તેનો એ જવાબ બને છે. અને ત્યાર પછી એ 129મો પ્રશ્ન કે આ વાર્તા 1 કલાકમાં એ પૂર્ણ થશે રેખાંકિત શબ્દોમાં એ વિશેષણનો એ કયો પ્રકાર રહ્યો એ તમને આપવામાં આવ્યો છે. એટલે કે એક નીચે રહ્યું એ તમને રેખા કરવામાં આવ્યું છે. અને જે 129મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ જે સંખ્યાવાચક વિશેષણ રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યાર પછી એ 130મો પ્રશ્ન કે નીચેના શબ્દોમાંથી એ કયા શબ્દની જોડણી રહી એ સાચી છે. તો તમને અહીં જે 4 ઓપ્શન આપ્યા તેની અંદરથી જે ઓપ્શન બી જે વાંકું ચૂકુની જે ઓપ્શન બીમાં જોડણી આપવામાં આવી છે તે જોડણી રહી એ સાચી છે. માટે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યાર પછી એ 131મો પ્રશ્ન કે તમે બધા ક્યાં જાઓ છો આ વાક્યનો પ્રકાર રહ્યો એ તમારે જણાવવાનો છે. તો જે આ વાક્ય રહ્યું એ પ્રશ્નાર્થ વાક્ય છે. માટે જે 131મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી પ્રશ્નાર્થ વાક્ય રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 132મો પ્રશ્ન કે સિદ્ધાર્થને દાદાજી સાથે એ બહુ જ મજા આવે છે અને રેખાંકિત શબ્દને એ તમારે ઓળખવાનો છે. તો જે આ રેખાંકિત શબ્દ રહ્યા એ અનુગો છે. માટે જે ઓપ્શન માટે 132મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ જે અનુગ રહ્યા તે તેનો એ જવાબ બને છે. અને ત્યાર પછી એ 133મો પ્રશ્ન કે નીચે જણાવેલ વિરોધી શબ્દની કઈ જોડી રહી એ સાચી છે તે તમારે એ લખવાની છે, એટલે કે જણાવવાની છે. અને જે આ 133મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી જે સાર્થક અને નિર્થક તે જોડણી રહી એ સાચી છે. માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યાર પછી એ 134મો પ્રશ્ન કે નીચેના શબ્દોમાંથી એ કયો શબ્દ રહ્યો એ કોયલનો એ સમાનાર્થી નથી. તો જે કોયલનો સમાનાર્થી શબ્દ ન હોય તે તમારે એ જણાવવાનો છે. અને જે 134મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી એટલે કે જે રશ્મિ રહ્યું એ કોયલનો સમાનાર્થી શબ્દ નથી. જ્યારે વનપ્રિયા, કોકિલા, પરભૃતા તે બધા રહ્યા એ કોયલના એ સમાનાર્થી શબ્દો છે. અને ત્યાર પછી એ 135મો પ્રશ્ન અને જે આ 135મો પ્રશ્ન રહ્યો તેને એ રદ કરવામાં આવ્યો હતો. અને ત્યાર પછી એ 136મો પ્રશ્ન કે જીવનમાં એ સુખ દુઃખ તો આવે જ છે રેખાંકિત શબ્દ રહ્યો તેનો એ તમારે સમાસ ઓળખવાનો છે. તો તેનો સમાસ રહ્યો એ દ્વંદ્વ સમાસ બને છે. માટે જે 136મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ દ્વંદ્વ સમાસ રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને આપણે તેનો એ વિગ્રહ કરવી તો સુખ અને દુઃખ જે અને આવ્યું તે એ દ્વંદ્વ સમાસનું એ ઓલા કીવર્ડ છે. અને ત્યાર પછી એ 137મો પ્રશ્ન કે કયું વાક્ય અને અથવા પણ ઉપરાંત વગેરે સંયોજક રહ્યા તેનાથી એ બનતું હોય છે. અને જે આ 137મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ જે સંયુક્ત વાક્ય રહ્યું એ અને અથવા પણ ઉપરાંત રહ્યા તેવા સંયોજકથી એ બનતું હોય છે. ત્યારબાદ એ 138મો પ્રશ્ન કે જે શબ્દ નામ અથવા સર્વનામની વિશેષતા બતાવે છે તેને એ શું કહેવામાં આવે છે. તો જે શબ્દ રહ્યું એ સર્વનામ અથવા તો નામની જે વિશેષતા બતાવે તેને એ વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે.
અને જે શબ્દ રહ્યો એ જે ક્રિયા રહી તેની એ વિશેષતા બતાવે તેને એક ક્રિયા વિશેષણ તરીકે એ ઓળખવામાં આવશે. માટે તમારે આ વિશેષણ અને ક્રિયા વિશેષણ તે બંનેનો તફાવત રહ્યો તેને એ ખાસ કરીને યાદ રાખો. અને ત્યાર પછી એ 139મો પ્રશ્ન કે નીચેના વાક્યોમાંથી એ પ્રેરક વાક્યને રહ્યું એ તમારે ઓળખવાનું છે. અને જે 139મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન બી એટલે કે જે મા રસોઈ પીરસાવે છે તે રહ્યું એ પ્રેરક વાક્ય છે. માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યાર પછી એ 140મો પ્રશ્ન કે 12મો ચંદ્રમાં હોવો રેખાંકિત રૂઢિપ્રયોગનો અર્થ રહ્યો એ તમારે જણાવવાનો છે. અને જે આ 140મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ એટલે કે અણબનાવ હોવો તે તેનો એ જવાબ બનશે. અને ત્યારબાદ એ 141મો પ્રશ્ન કે ધર્મની ગાયના દાંત ના ગણાય રેખાંકિત કહેવતનો રહ્યો એ અર્થ રહ્યો એ તમારે સ્પષ્ટ કરવાનો છે. અને જે 141મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી એટલે કે મફતમાં મળેલું વસ્તુના દોષ ના જોવાય તે રહ્યું એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 142મો પ્રશ્ન કે અરે વાહ તમે તો કેટલા સરસ લાગો છો આ વાક્યનો પ્રકાર રહ્યો એ કયો છે. અને જે આ 142મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ જે ઉદ્ગાર વાક્ય રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 143મો પ્રશ્ન કે માત્ર એક જ સત્તાધીશ વ્યક્તિ દ્વારા એ પોતાની ઈચ્છા અનુસાર ચાલતો વહીવટ આ શબ્દ માટેનો એક શબ્દ રહ્યો એ તમારે આપવાનો છે. તો તેનો જવાબ રહ્યો એ સરમુખત્યારશાહી બને છે. માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યાર પછી એ 144મો પ્રશ્ન કે નીચેના ચિહ્નોમાંથી એ આશ્ચર્ય ચિહ્ન રહ્યું એ કયું છે. તો જે આ પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી એટલે જે ઉદ્ગારવાચક જે ચિહ્ન રહ્યું એ તમને પૂછવામાં આવશે. જે તમને ઓપ્શન સી રહ્યું તેની અંદર એ આપવામાં આવ્યું છે. જેની અંદર આ પહેલું ચિહ્ન રહ્યું ઓપ્શનની વાત કરીએ તો તેની અંદર એ ગુરુ વિરામ ચિહ્નો છે. ત્યાર પછીનું એ પ્રશ્નાર્થ ચિહ્ન છે. અને ત્યારબાદ એ અર્ધવિરામ ચિહ્ન છે. અને ત્યારબાદ એ 145મો પ્રશ્ન કે ત પ્લસ અ પ્લસ અણ પ્લસ અ પ્લસ ખ પ્લસ ઓ બરાબર તણખો શબ્દમાં એ કેટલા વર્ગ વર્ણ ઈ છે. તો જે આ તમને અહીં જે જોડની સંધિ જે છૂટી પાડવામાં આવી છે તેની અંદર એ તમારે વર્ણ એ તમારે કેટલા છે તે એ જણાવવાનું છે. જેની અંદર 145મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી જે 6 વર્ણો રહ્યા એ તમને આપવામાં આવ્યા છે. જેની અંદર આ 3 વર્ણો અને આ 3 વર્ણો આ રીતે જે 6 વર્ણો રહ્યા એ તમને એ જોવા મળે છે. અને ત્યાર પછી એ 146મો પ્રશ્ન કે દીકરાઓ પાણીની જેમ એ પૈસા વેડફે છે વાક્યમાં એ કયા અલંકાર રહ્યો તેનો એ પ્રયોગ થયો છે. જેની અંદર એ જેમ શબ્દ આવ્યો છે. માટે તે રહ્યું એ જે ઉપમા અલંકાર રહ્યું તેનું એ ઉદાહરણ છે. માટે 146મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ ઉપમા અલંકાર રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યાર પછી એ 147મો પ્રશ્ન કે મોહનને તો કાગનો વાઘ કરવાની આદત છે રેખાંકિત રૂઢિપ્રયોગ રહ્યો તેનો કયો અર્થ રહ્યો એ સાચો છે. તો તેનો જવાબ રહ્યો એ ઓપ્શન એ કે નાની વાતનું એ મોટું સ્વરૂપ રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યાર પછી એ 148મો પ્રશ્ન કે માનવ સેવા એ માધવ સેવા છે રેખાંકિત શબ્દનો એ સમાસ રહ્યો એ તમારે ઓળખાવાનો છે. અને તેનો જવાબ રહ્યો એ ઓપ્શન એ જે તત્પુરુષ સમાસ રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યાર પછી એ 149મો પ્રશ્ન કે આનંદો મિર્ત શબ્દનો એ સાચો સંધિ વિચ્છેદ રહ્યો તે તમારે એ જણાવવાનું છે. જેની અંદર ઓપ્શન એ એટલે કે આનંદ પ્લસ ઉર્મી તે રહ્યું એ તેનો સાચો જવાબ બને છે. અને ત્યાર પછી એ 150મો પ્રશ્ન કે ઉતાવળે આંબા ના પાકે આ કહેવતનો રહ્યો એ સાચો અર્થ એ શું થાય છે. તો જે આ 150મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ એટલે કે કોઈ પણ કાર્ય એ ઉતાવળ કરવાથી સફળ થતું નથી તે રહ્યું એ તેનો જવાબ બને છે. માટે ઓપ્શન એ રહ્યું તે તેનો એ સાચો જવાબ છે. એટલે કે અહીં જે આપણે ગુજરાતીના જે 25 પ્રશ્નો હતા તેને એ પૂર્ણ કર્યા. અને ત્યારબાદ આપણે જે સેક્શન ઈ જેની અંદર એ ઇંગ્લિશ અને ગ્રામર તેના એ તમને 25 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે તેની એ શરૂઆત કરીએ. જેની અંદર એ 151મો પ્રશ્ન કે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન ઓફ ધ ફિલ ધ બ્લેન્ક તેની અંદર એ ખાલી જગ્યા છે. જેની અંદર એ અવર ટ્રેન ઇઝ લેટ બાય હાલ્ફ ખાલી જગ્યા અવર. તો જેની અંદર 151મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી કે જે એન રહ્યું તે તેનો એ જવાબ બને છે. કેમ કે જે અવર રહ્યું તેની અંદર એ જે સ્વર તેના દ્વારા એ તેનું ઉચ્ચારણ થાય છે માટે તેની આગળ એ એન લાગતું હોય છે. અને જે વ્યંજન દ્વારા જેનું ઉચ્ચારણ થતું હોય તેની આગળ એ રહ્યું એ મૂકવામાં આવતું હોય છે. અને ત્યાર પછી એ 152મો પ્રશ્ન એક આઈ રીડ ખાલજીયા ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી ઇન ખાલજીયા બાઇબલ. તો જે 152મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી એટલે કે એન અને ધ રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 153મો પ્રશ્ન કે ધ મીટિંગ વિલ બી ઓવર ખાલજીયા અબોવ એન અવર. તો જે આ 153મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ જે ઇન રહ્યું તે તેનો એ જવાબ બને છે.
અને ત્યાર પછી એ 156મો પ્રશ્ન 54મો, જેની અંદર એ ધેર ઇઝ ધ થિંકિંગ ફોગ ખાલજીયા ધ સિટી. જો 154મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી જે ઓવર રહ્યું તેનો એ જવાબ બને છે. ત્યાર પછી એ 155મો પ્રશ્ન કે યસ્ટરડે આઈ ખાલજીયા ટુ ધ ડિસ્ટ્રિક્ટ પાર્ક ફોર માય મોર્નિંગ વોક. અને જે આ પ્રશ્ન રહ્યો 155મો તેની અંદર ઓપ્શન બી એટલે કે વેન્ટ રહ્યું તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 156મો પ્રશ્ન કે વેન આઈ અરાઇવડ એટ હિઝ હાઉસ. અને ત્યારબાદ અલ્પવિરામ હી ખાલજીયા. તો જે આ 156મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી જે વોઝ સ્લીપિંગ રહ્યું તેનો એ જવાબ છે. અને ત્યારબાદ એ 57મો પ્રશ્ન કે ધ સન વોઝ શાઇનિંગ ખાલજીયા હોટ વિન્ડ વોઝ બ્લોઈંગ. અને જે આ 157મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ જે એન્ડ રહ્યું તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 158મો પ્રશ્ન કે યુ વિલ નોટ બી અલાઉડ ટુ એન્ટર ખાલજીયા યુ હેવ એન આઈડેન્ટિટી કાર્ડ. અને જે આ 158મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી જે અનલેસ રહ્યું તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 159મો પ્રશ્ન કે તમને અહીં જે સમાનાર્થી શબ્દ રહ્યો એ તમારે જણાવવાનો છે, જેની અંદર એ સ્લિંગડલી. તો તેનો એ સમાનાર્થી શબ્દ રહ્યો એ સમવેટ થાય છે, માટે જે ઓપ્શન બી રહ્યો સમવોટ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 160મો પ્રશ્ન જેની અંદર એ સમાનાર્થી શબ્દ જે ડિસેન્ટ જે શબ્દ રહ્યો તેનો એ સમાનાર્થી શબ્દ રહ્યો એ ફેર ઓફ થાય છે, માટે જે ઓપ્શન સી રહ્યો ફેર ઓફ તેનો એ જવાબ છે. અને ત્યારબાદ એ 161મો પ્રશ્ન કે અહીં તમારે જે ફેક્ચ્યુઅલ રહ્યો તેનો એ વિરોધી શબ્દ રહ્યો એ તમારે આપવાનો છે, જેની અંદર એ ફેક્ચ્યુઅલ રહ્યો તેનો એ વિરોધી શબ્દ રહ્યો એ ઇમેજનરી થાય છે, માટે જે ઓપ્શન એ રહ્યો ઇમેજનરી તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 162મો પ્રશ્ન કે સિલેક્ટ અહીં જે ફ્લટર રહ્યું તેનો પણ એ તમારે વિરોધી શબ્દ આપવાનો છે, જેની અંદર એ ફ્લટર રહ્યું તેનો વિરોધી શબ્દ એ કન્ટિન્યુએટ થાય છે, માટે જે ઓપ્શન ડી રહ્યો કન્ટિન્યુએટ તેનો એ જવાબ છે. ત્યારબાદ એ 163મો પ્રશ્ન કે સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ. એટલે અહીં તમને જે 4 ઓપ્શન છે તેની અંદરથી જે સાચો જે સ્પેલિંગ હોય તે તમારે એ ગોતવાનો છે, જેની અંદર એ ઓપ્શન એ જે એટ્રેક્શનનો જે ઓપ્શન એમાં સ્પેલિંગ રહ્યો તે એ સાચો સ્પેલિંગ છે. ત્યારબાદ 164મો પ્રશ્ન કે તમારે અહીં જે ખોટો સ્પેલિંગ રહ્યો એ તમારે એ ગોતવાનો છે, જેની અંદર એ ઓપ્શન બી જે ડિલિવરીનો જે ઓપ્શન રહ્યો એ તમને ખોટો આપવામાં આવ્યો છે, માટે ઓપ્શન બી રહ્યો તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 165મો પ્રશ્ન કે સિલેક્ટ ધ મોસ્ટ અપેરેન્ટ મિનિંગ ઓફ ધ અંડરલાઇન આઇટમ ઇન ધ ગિવન સેન્ટેન્સ. એટલે કે તમારે અહીં જે રૂઢિપ્રયોગ જે રહ્યો એ તમારે એ જણાવવાનો છે. તો આઈ વોઝ ટેકન અબેક વેન આઈ સો માય નેમ ઓન ધ ટોપ. એટલે કે જે ટેકન બેક રહ્યું તેનો એ તમારે રૂઢિપ્રયોગ એ આપવાનો છે, એટલે કે જે શબ્દ સમૂહ માટેનો એક શબ્દ. તો જે આ ટેકન બેક એટલે કે જે આ 165મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન બી જે સરપ્રાઇઝ રહ્યું તેનો એ જવાબ બને છે. અને ત્યાર પછી એ 166મો પ્રશ્ન જેની અંદર એ તમારે જે પેસિવ વોઇસ રહ્યું એ તમારે જણાવવાનું છે, જેની અંદર વાક્ય છે આઈ હેવ ઓલરેડી સેન્ટ એન ઈમેલ ટુ ધ કંપની. તો જે આ 166મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી એન ઈમેલ ટુ ધ કંપની વોઝ ઓલરેડી બીન સેન્ટ બાય મી. એટલે જે ઓપ્શન સી રહ્યો તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 167મો પ્રશ્ન જેની અંદર એ તમારે એક્ટિવ વોઇસ રહ્યું તેની અંદર એ તમારે રૂપાંતર કરવાનું છે, જેની અંદર વાક્ય છે ધ ટેસ્ટ રિઝલ્ટ વોઝ બીઇંગ ડિસ્કસ્ડ બાય ધ ટીચર. જેની અંદર એ આ 167મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ ધ ટીચર વોઝ ડિસ્કસિંગ ધ ટેસ્ટ રિઝલ્ટ. એટલે કે જે ઓપ્શન એ રહ્યો તેનો એ સાચો જવાબ છે. અને ત્યારબાદ એ 168મો પ્રશ્ન જેની અંદર એ તમારે જે આ વાક્ય રહ્યું તેને તમારે ઇનડાયરેક્ટ સ્પીચ રહ્યું તેની અંદર એ રૂપાંતર કરવાનું છે, જેની અંદર વાક્ય છે આશુ સેજ ત્યારબાદ અલ્પવિરામ અને જે બે વાક્યો આવતાની ચિહ્ન તેની અંદર એ કાવ્યા ઇઝ ગોઈંગ ટુ ઇંગ્લેન્ડ. અને જે આ 168મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી કે આશુ સેજ ધેટ કાવ્યા ઇઝ ગોઈંગ ટુ ઇંગ્લેન્ડ. એટલે કે જે ઓપ્શન ડી રહ્યો તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 169મો પ્રશ્ન જેની અંદર તમને અહીં જે વાક્ય રહ્યું તેને તમારે ઇનડાયરેક્ટ સ્પીચ રહ્યું તેની અંદર એ રૂપાંતર કરવાનું છે, અને તે વાક્ય છે સી સેડ ધેટ સી વોઝ રીડિંગ અ વેરી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. તો જે આ 169મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ સી સેડ આઈ એમ રીડિંગ અ વેરી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી તે રહ્યું એ તેનો જવાબ બને છે, એટલે ઓપ્શન એ તેનો એ સાચો જવાબ છે. અને ત્યાર પછી એ 170મો પ્રશ્ન
કે અહીં તમને જે સિલેક્ટ જે ખાલી જગ્યા રહે તેને એ તમારે નજીકનો જે જવાબ રહ્યો એ તમારે મૂકવાનો છે. જે વાક્ય છે ધ બસ વોઝ મૂવિંગ ખાલી જગ્યા ફૂલ સ્પીડ વેન ધ એક્સિડન્ટ હેપન. જે 170મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી 8 રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 171મો પ્રશ્ન કે સી ખાલી જગ્યા હિયર હોમવર્ક એટ. જે આ 171મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી કે હેઝ નોટ ફિનિશ્ડ રહ્યું તે તેનો એ જવાબ બને છે. જેની અંદર આ જે 8 રહ્યું તમને જે પણ વાક્યમાં એ જવાબ બને છે તેની અંદર એ નોટ રહ્યું એ આવવું એ જરૂરી છે. અને ત્યાર પછી એ 172મો પ્રશ્ન કે વી વિલ બાય આઈસ્ક્રીમ ખાલી જગ્યા વી સી અ મધર ડેરી કિસકો. તો જે આ 172મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ જે વેન રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 173મો પ્રશ્ન કે જે અહીં એન્ડ્યુર રહ્યું તેનો એ તમારે સમાનાર્થી શબ્દ રહ્યો એ તમારે આપવાનો છે. જેની અંદર 173મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી જે ટોલરન્ટ રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 174મો પ્રશ્ન કે અહીં તમારે જે ખોટો સ્પેલિંગ રહ્યો એ તમારે એ ગોતવાનો છે. જેની અંદર 174મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન બી જે મેન્ડેટરી રહ્યું તેની અંદર જે ઓપ્શન આપવામાં આવ્યો છે સ્પેલિંગ એ ખોટો છે, માટે જે ઓપ્શન બી રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યાર પછી એ 175મો પ્રશ્ન કે અહીં તમને જે ખાલી જગ્યા રહે તેને એ તમારે યોગ્ય રીતે એ પૂરી કરવાની છે. જેની અંદર એ ધ સોલ ઓફ માય શૂઝ ખાલી જગ્યા આફ્ટર આઈ હેડ વોક ઓનલી અ ફ્યુ બ્લોક ડાઉન. અને જે આ 175મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી કે કેમ અ પાર્ટ રહ્યું પાર્ટ તે તેનો એ જવાબ બને છે. માટે જે 175મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી રહ્યું તે તેનો એ જવાબ બને છે. આજના આ વિડીયોની અંદર આપણે જે ગુજરાતની જે કૃષિ યુનિવર્સિટી રહે તેમના દ્વારા એ 2019માં જે જૂના ક્લાર્કનું જે પેપર લેવાનું હતું તેનું રહ્યું એ સંપૂર્ણ સોલ્યુશન એને જોવાનો પ્રયત્ન કર્યો. અને જો તમે પણ એ જે જૂના ક્લાર્કની પરીક્ષા આપવાના હોય તો તમને આ પેપર રહ્યું એ ખૂબ જ ઉપયોગી બનશે. માટે જો તમે હજી સુધી આ પેપરને જોઈ રહ્યા હોય તો આ પેપરને એ લાઇક કરવાનું એ ભૂલતા નહીં. અને જો હજી સુધી આ વિડીયોને શેર ન કર્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં એ શેર કરો. જે પણ વિદ્યાર્થીઓ એ જૂના ક્લાર્કની પરીક્ષા આપવાના છે તેમને આ પેપર રહ્યું એ ખૂબ જ ઉપયોગી બનશે. અને અહીં જે હવે પછીના જે પ્રશ્નો રહ્યા જે 25 પ્રશ્નો એ કમ્પ્યુટરના છે. અને જે આ નવી પેપર સ્ટાઇલ આવી જે નવો અભ્યાસક્રમ તેની અંદર એ કમ્પ્યુટર રહ્યો તેનો એ સમાવેશ ન કર્યો હોવાથી આપણે જે કમ્પ્યુટરના જે પ્રશ્નો રહ્યા તેના સમાવેશ આ વિડીયોમાં એ કરેલ નથી. જેની નોંધ રહે એ તમારે ખાસ લેવી. અને જો તમે એ આવા જ વિડીયો જોવા માંગતા હોય તો તમે એ આપણી જે આરવ લર્નિંગ જે યુટ્યુબ ચેનલ રહે તેને પણ એ સબસ્ક્રાઈબ કરી શકો છો. અને હજી સુધી જો તમે એ આપણે ટેલિગ્રામ ચેનલમાં ન જોડાના હોય તો તે પણ એ જોડાઈ શકો છો. જેની અંદર આ પેપરની જે પીડીએફ રહી તે એ તમને ત્યાંથી એ મળી જશે. અને તમારે તેને એ ડાઉનલોડ કરી લેવી. અને તેની અંદર એ કોઈ પણ સરકારની ભરતીઓની અપડેટ હોય તો એ સૌથી પહેલાં આપણે જે ટેલિગ્રામ ચેનલ રહે તેની અંદર એ આપવામાં આવશે. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.